પ્રકરણ નંબર 6 આગલા ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાય 6.1 એની સમજૂતી આપેલી હતી. આ ઉપરાંત સ્વાધ્યાય 6.1 એની ગણતરી પણ આપેલી હતી. વિદ્યાર્થી મિત્રો યાદ કરી લઈએ થોડું 2 મિનિટ પુનરાવર્તન. આગળના લેક્ચરમાં આપણે સમરૂપતા એટલે શું અને એકરૂપતા એટલે શું બંનેની કમ્પેરિઝન પણ કરેલી. અહીંયા આપણે સમરૂપતાનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો એને આધારે હવેનો જે ટોપિક આવશે એ સમરૂપ ત્રિકોણો વિશેની વાત આપણે કરવાની છે, કારણ કે પ્રકરણ છે ત્રિકોણનું છે. આગલા પ્રકરણની અંદર આગલા ટોપિકની અંદર વિદ્યાર્થી મિત્રો સમરૂપ બહુકોણની વાત કરી હતી. એમાં ઓલરેડી ત્રિકોણ તો આવી જ છે. કઈ બે આકૃતિ સમરૂપ હોઈ શકે હંમેશા, કઈ આકૃતિ સમરૂપ ન હોય એની ચર્ચા પણ આપણે આગલા ભાગની અંદર કરેલી છે. વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આગળનો ભાગ એક વખત જોઈ જોજો, સાંભળી જોજો, કારણ કે ભૂમિતિ છે વિદ્યાર્થી મિત્રો, આ કન્સેપ્ટ એ વારંવાર રિપીટ કરશો તો એ તમને યાદ રહી જશે. ભૂમિતિની અંદર વ્યાખ્યાઓ, એના સિદ્ધાંતો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવા પડશે અને સમજવા પડશે. અહીંયા સમરૂપ બહુકોણની તમને જે વાત કરી હતી એ જ વાતને આગળ વધારીએ છીએ. અહીંયા સમરૂપ ત્રિકોણ કોને કહેવાય એની એક સમજૂતી આપણે આપવા માંગીએ છીએ. સમરૂપ ત્રિકોણ, તો વિદ્યાર્થી મિત્રો સમરૂપ ત્રિકોણ કોને કહેવાય, સમરૂપ ત્રિકોણ એટલે શું, સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો તમે બહુકોણ, સમરૂપ બહુકોણની જે વ્યાખ્યા ભણ્યા છે એ જ રીતે તો અહીંયા બે ત્રિકોણ આપેલા છે. બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે જો અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય, પેલી શરત અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય તથા અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો એવા ત્રિકોણોને સમરૂપ ત્રિકોણ કહેવાય. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો હું વ્યાખ્યા લખી દઉં છું કે બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે જો કુલ બે શરત છે. નંબર 1, અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય અને બીજી શરત છે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તેવા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા એટલા માટે લખી તમારે નોટમાં લખવી પડશે, તો બરોબર સમજી અને યાદ રાખી અને આપણે વ્યાખ્યા લખવાની છે, પાકી કરવાની છે. હવે આ વ્યાખ્યાને આધારે વિદ્યાર્થી મિત્રોનો અર્થ આપણે સ્પષ્ટ કરીએ એક સૂત્ર દ્વારા કે અહીંયા એક અગત્યનું સૂત્ર તરીકે આ વ્યાખ્યાને એક અગત્યના સૂત્ર તરીકે લઈએ છીએ. અગત્યનું સૂત્ર આનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો અહીં બરોબર સમજો કે દાખલા તરીકે બે ત્રિકોણો આપેલા છે. એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ છે એ DEF આપેલ છે. બરોબર જોતા જજો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એ પેલા વ્યાખ્યા સમજાઈ દઈ પછી સૂત્ર તારવીએ છીએ જે કહેવા માંગીએ છીએ તે કે બે ત્રિકોણો, એક ત્રિકોણ ABC બીજો ત્રિકોણ DEF આપેલ છે અને એને અનુરૂપ D, B એને અનુરૂપ E અને C એને અનુરૂપ F છે. એટલે કે ABC સંગતતા DEF તમને આપેલી છે. હવે આ વ્યાખ્યાને આધારે કે જો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, અનુરૂપ
માપ સમાન હોય તો પહેલી શરતને આધારે વિદ્યાર્થી મિત્રો કે ખૂણો A છે જેટલા માપનો છે એટલું જ ખૂણા D નું માપ હોવું જોઈએ. બીજું ખૂણો B છે જેટલા માપનો છે એટલું જ માપ છે એ E નું હોવું જોઈએ. અને ત્રીજું કે ખૂણો C જેટલા માપનો છે એટલું જ ખૂણાનું માપ F નું હોવું જોઈએ. તો પહેલી શરતને આધારે કે એક ત્રિકોણના ત્રણ ખૂણાઓ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સાથે એમના માપ સમાન હોવા જોઈએ. આ પહેલી શરત. બીજી શરત એ છે વિદ્યાર્થી મિત્રો કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ. એટલે કે AB છે વિદ્યાર્થી મિત્રો એની અનુરૂપ બાજુ છે એ DE છે. જોતા જેવું બરોબર બરાબર. BC છે વિદ્યાર્થી મિત્રો એની અનુરૂપ બાજુ છે એ EF છે. અને AC છે એની અનુરૂપ બાજુ DF છે. તો આ બે શરતનું પાલન થાય તો આ બે ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો એ સમરૂપ બની જાય. તો કઈ બે શરત? તો કે અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોવા જોઈએ અને બીજું અનુરૂપ બાજુઓના માપ છે એ સમપ્રમાણમાં હોવા જોઈએ. જો બે ત્રિકોણો તમને સમરૂપ આપેલા હોય તો આ બંને શરતનું પાલન થાય. તો અહીંયા એક કરતા ઉલટું વિચારીએ છીએ કે આ ત્રિકોણ ABC અને ત્રિકોણ DF ની અંદર A અને D ના માપ સરખા છે, B અને E ના માપ સરખા છે, C અને F ના માપ સરખા છે. વધારામાં અનુરૂપ બાજુ AB ના છેદમાં DE બરાબર BC ના છેદમાં EF બરાબર AC ના છેદમાં DF થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ બે ત્રિકોણો છે ને સમરૂપ બને તો માટે કહી શકાય કે ત્રિકોણ ABC સમરૂપ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે નિશાની હું કરું છું તો બરોબર એ સમરૂપતાની નિશાની છે. આ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF લખાય. હવે વિદ્યાર્થી મિત્રો બરોબર સાંભળજો કે ABC સમરૂપ DEF એનો અર્થ શું થાય કે A એને અનુરૂપ D હોય, B એને અનુરૂપ E હોય, C એને અનુરૂપ F હોય. આ વ્યાખ્યાને આધારે આપણે એક પરિણામ કાઢેલું છે. હજી એક અગત્યનું પરિણામ તો તમને હજી લખાવીશ. અત્યારે સમજૂતી જ આપું છું. બરાબર સાંભળજો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DF નો અર્થ શું થાય કે A એને અનુરૂપ D છે, B એને અનુરૂપ E છે, C એને અનુરૂપ F છે. જો કોઈ જગ્યાએ તમને એમ આપેલું હોય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ED અને F તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું સમજવાનું કે A ને અનુરૂપ શું છે E, B એને અનુરૂપ D અને C એને અનુરૂપ F છે. જો બરોબર સાંભળજો કે આ ત્રિકોણ DF જ છે. ત્રિકોણ તો શું છે DF પણ એની સંગતતા જે છે એ DF નથી પણ એને અનુરૂપ E, B એને અનુરૂપ D અને C એને અનુરૂપ F. એટલો અર્થ એ થાય કે ABC સંગતતા ED અને F એ સમરૂપતા છે. તો અહીંયા જો આ રીતના સમરૂપ આપેલા હોય વિદ્યાર્થી મિત્રો બરોબર સાંભળજો જે રીતે સમરૂપ આપેલા છે એ જ રીતે આપણે આકૃતિ પણ દોરવાનો પ્રયત્ન કરશું. તો આ થઈ વ્યાખ્યાની વિદ્યાર્થી મિત્રો. હવે વ્યાખ્યાને આધારે ઘણા બધા દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય. દાખલાઓ પરથી આપણે પરિણામ કાઢવું છે. એટલે અગત્યના પરિણામ જે હું તમને લખાવવાનો છું એ દાખલાને આધારે કેટલાક થોડા દાખલાઓ જોઈ જઈએ ઉદાહરણના અને ઉદાહરણના દાખલાના આધારે એક સરસ મજાનું આપણે પરિણામ કાઢવું છે વિદ્યાર્થી મિત્રો. તો એ પરિણામ આપણે મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યાના આધારે કયા પ્રકારના દાખલાઓ પૂછી શકાય એની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. તો ચાલો એના અમુક ઉદાહરણો જોઈએ. તમે આ વ્યાખ્યા છે બોર્ડ ઉપર જે લખેલી હતી એ તમારે પાકી નોટમાં લખવાની છે. તમે વ્યાખ્યા લખી નાખી હશે. તો ચાલો એક ઉદાહરણ લઈએ છીએ કે ત્રિકોણ ABC ઉદાહરણ નંબર 1. આ સમજૂતી માટેનું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ છે. જો ખૂણો A બરાબર 50, ખૂણો B બરાબર 60 હોય
તો ખૂણા F નું માપ શોધો। વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમ લખી છે, સાદી રકમ છે, ખાલી જગ્યામાં પૂછી શકાય એવો પ્રશ્ન જ છે। એક માર્કના ટૂંકા પ્રશ્નમાં પૂછાય એવો પ્રશ્ન છે કે વિકલ્પમાં પૂછાય એવો પ્રશ્ન છે। એકદમ સિમ્પલ ઉદાહરણ લીધેલું છે વિદ્યાર્થી મિત્રો, માત્ર આપણે વ્યાખ્યાની સમજૂતી મળી શકે। બે ત્રિકોણો છે, એક ત્રિકોણ ABC અને એક ત્રિકોણ DEF છે। અહીંયા એમ આપેલું છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે એ ત્રિકોણની આકૃતિ દોરી નાખીએ। એક ત્રિકોણ ABC લઈએ છે અને બીજો ત્રિકોણ આપણે લઈએ છીએ DEF। જે રીતે આપેલું છે એ જ રીતે લેવાનું છે। અહીંયા DEF આપેલું છે માટે DEF લખવાનું એ જ ક્રમમાં। જો EDF લખ્યું હોય તો ED અને F લખત આપણે, પણ અહીંયા ABC અને DF સમરૂપ આપેલા છે। એક ખૂણાનું માપ 50 છે વિદ્યાર્થી મિત્રો, B ખૂણાનું માપ 60 છે। તો આપણે F ખૂણો જે છે આ F ખૂણાનું માપ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો। હવે જો જે કહેવા માંગીએ છીએ બરાબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે 9મા ધોરણનું ભૂમિતિનું જ્ઞાન છે જ કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે, આપણે ખબર છે। હવે અહીંયા સમરૂપ આ બે ત્રિકોણો સમરૂપ છે, સમરૂપતાના આધારે શું લખી શકાય તો કે અહીં લખવું પડશે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે। તો સમરૂપતાની પહેલી શરત યાદ કરો કે બે ત્રિકોણો જો સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓના માપ સમાન થાય। તો એક ખૂણાનું માપ છે એટલું જ ખૂણા D નું માપ હોય, એટલે કે ખૂણો A અને ખૂણો D છે એ બંનેના માપ સમાન થાય। એક ખૂણાનું માપ 50 આપેલું છે માટે D ખૂણાનું માપ કેટલું થશે 50 થશે। એ જ રીતે ખૂણો B એને અનુરૂપ ખૂણો E એ બંનેના માપ સમાન જ હોય હંમેશા। B નું માપ 60 છે માટે E નું માપ પણ કેટલું થાય 60। તો આ ત્રિકોણમાં D ખૂણો અને E ખૂણો એ બંનેના માપ આપણે મળી જાય છે વિદ્યાર્થી મિત્રો। તો F ખૂણાનું માપ મળી જશે ને, કારણ કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે। તો માટે આમ લખી શકો સીધું કે F બરાબર ખૂણો F છે કેટલો હોય તો કે 180 માંથી D અને E નો સરવાળો શું કરો બાદ કરો। આમ સીધું ન આવે તો લખી શકાય ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F બરાબર 180। તો અહીંયા F ખૂણાનું માપ 180 માઈનસ D નું માપ છે એ 50 છે અને E છે એ ખૂણાનું માપ કેટલું મળ્યું છે 60 છે। તો 50 વત્તા 60 તો 180 માઈનસ 110 એટલે કે આ કિંમત કેટલી થશે 70। તો વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્નની અંદર મોઢે થઈ શકે દાખલો છે, એ ગણતરી તમને બતાવેલી છે। અહીં તમને ગણતરી બતાવેલી છે વિદ્યાર્થી, મોઢે થઈ શકે એવો દાખલો છે એટલે ગભરાવાની જરૂર નથી। તો સીધું કહી શકાય આ 50 વત્તા 60 110 હોય તો આ ખૂણો C ખૂણો પણ આપણે સીધો મળી જશે કે એક ખૂણાનો 70 હોય તો C 70 હોય તો F 70 એમ પણ કરી શકાય, મોઢે થઈ શકે દાખલો। તો બરોબર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વ્યાખ્યાને આધારે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય તો વ્યાખ્યામાં બે શરત હતી વિદ્યાર્થી મિત્રો યાદ કરો। વ્યાખ્યામાં બે શરત હતી, એક કે અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય છે એને આધારે એક તમને ઉદાહરણ આપ્યું। હવે બીજું એક ઉદાહરણ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે વ્યાખ્યામાં બીજી શરત છે કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય છે એને આધારે આપણે એક દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ છીએ। જુઓ તો ઉદાહરણ નંબર 2 ત્રિકોણ ABC ઉદાહરણ નંબર 2 લઈએ છીએ, એના ઉપરથી એક પરિણામ તારવવું છે વિદ્યાર્થી મિત્રો। ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે। જો AD બરાબર 4 BC બરાબર 6 AB એની કિંમત 4 લઈએ છે, અહીંયા માપ પહેલા લખી નાખું છું આ 6, અહીંયા આની કિંમત 2 લઈએ છે, આપણે શોધવાના છે આની કિંમત
આની કિંમત શોધવાની છે. અહીંયા આકૃતિમાં મેં લખી નાખ્યું છે AB ની કિંમત 4, BC ની કિંમત 6, DE એની કિંમત 2, DF એની કિંમત 3. તો AC અને EF ના માપ શોધો. AC અને EF ના માપ શોધો. વિદ્યાર્થી મિત્રો ફરીથી આકૃતિ દોરું છું વ્યવસ્થિત રીતે અને એના માપ પણ લખું છું. જોતા જાઓ બરોબર. સૌથી પહેલી શરત એ કે તમને જે બે ત્રિકોણ આપેલા હોય સમરૂપ ત્રિકોણો એને આધારે આપણે આકૃતિ દોરવાની છે. પહેલી શરત તો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ DF સમરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરીએ છીએ જો બરોબર. આ ત્રિકોણ ABC અને એને સમરૂપ હોય એવો બીજો ત્રિકોણ DEF છે. એવું જરૂરી નથી એક ત્રિકોણ મોટો દોરો એક ત્રિકોણ નાનો દોરો. ગમે સરખા દોરો હોય તો દોરી શકાય છે. હવે અહીંયા જો AB ની કિંમત 4 છે, BC ની કિંમત 6 છે, DE ની કિંમત 2 છે, DF ની કિંમત 3 છે, EF ની કિંમત શોધવાની છે અને AC ની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો બાજુઓ આપેલી છે. તો વ્યાખ્યાનું બીજું પરિણામ યાદ રાખો કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય છે. અનુરૂપ બાજુઓના માપ કેવા હોય? સમપ્રમાણમાં હોય છે. તો એ જ વસ્તુને ઉપયોગ કરી કે અહીં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ છે. તો વ્યાખ્યામાં બીજું પરિણામ હતું કે અનુરૂપ બાજુના માપ સમપ્રમાણ, કારણ કે બાજુના માપ આપેલા છે કે શોધવાના છે. તો અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં હોય તો આટલું લખી શકાય કે AB એના છેદમાં DE બરાબર BC એના છેદમાં EF બરાબર AC એના છેદમાં DF. વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકી દઈએ. AB ની કિંમત કેટલી છે? 4 છે. DE એની કિંમત 2 છે બરાબર. BC ની કિંમત 6 છે એના છેદમાં EF તો કે આપણે શોધવાના છે બરાબર. AC તો કે આપણે શોધવાના છે એના છેદમાં DF એની કિંમત 3 આપેલી છે. વિદ્યાર્થી મિત્રો હા તો બરોબર જુઓ અહીંયા કે અહીંયા આનું સાદુરૂપ આપી શકાય તો 4 એના છેદમાં 2 તો માત્ર 2 વધશે. તો 2 બરાબર 6 એના છેદમાં EF બરાબર AC એના છેદમાં 3. હમણાં જો તમે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કર્યો તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો ત્રણ પરિણામ સરખા હોય તો આપણે અલગ અલગ સરખાઈ દઈએ છીએ. તેનો અર્થ 2 ની કિંમત કોના જેટલી? 6 એના છેદમાં EF જેટલી અને 2 ની કિંમત AC ના છેદમાં 3 જેટલી થાય. તો કે 2 બરાબર અલગ અલગ 6 એના છેદમાં EF અને આ 2 બરાબર AC એના છેદમાં 3. વિદ્યાર્થી મિત્રો અહીંયા EF ને કરતા બનાવીએ વિદ્યાર્થી મિત્રો તો EF બરાબર 6 એના છેદમાં 2 થશે અને અહીંયા પણ AC ને કરતા બનાવો તો 2 એને ગુણ્યા 3 બરાબર AC થશે. છેદમાં છે આ બાજુ ગુણાકાર તો EF ની કિંમત 2 ગુણ્યા 3 એટલે 6 ભાગ્યા 2 એટલે 3. EF ની કિંમત 3 થશે અને AC બરાબર 2 ગુણ્યા 3 એટલે 6 થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણને કિંમત મળી ગઈ EF તો કે EF અહીંયા લખેલા છે એની કિંમત આપણે મળે છે 3 અને AC તો આ AC એની કિંમત 6 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલાઓ પૂછી શકાય છે. ઘણી વખત એક જ શોધવાનું હોય તો આ ત્રણે લખવાની જરૂર નથી. જે શોધવાનો ગુણોત્તર આપેલો હોય એ પ્રકારનો ગુણોત્તર આપણે પસંદ કરવાનો. હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી એક પરિણામ તારવું છે. હવે આપણે આ બે ત્રિકોણ સમરૂપની સાથે જવાબ લઈએ આપણે જોઈએ હવે ગુણોત્તર સરખો થાય છે કે નહીં.
જોતા જાઓ જી મૌખિક જો કે AB ના છેદમાં DE ની કિંમત શોધો જી વિદ્યાર્થી મિત્રો AB ના છેદમાં આ દાખલો નહીં પૂરું છે હવે પરિણામ તારવવું છે એટલે તમને એક ઉદાહરણ આપું છું અહીં સાથે કે AB ના છેદમાં DE મેળવો જી કેટલા થાય છે તો કે AB કેટલા હતા 4 એના છેદમાં DE ની કિંમત કેટલી 2 2 2 4 કે 2 ના છેદમાં 1 એટલે કે 2/1 ગુણોત્તરમાં કહી શકાય પછી BC ના છેદમાં EF BC ના છેદમાં EF જોતા જાઓ BC ની કિંમત કેટલી છે 6 EF ની કિંમત 3 3 2 6 એટલે કે 2 ના છેદમાં 1 પછી AC ના છેદમાં DF AC એના છેદમાં DF AC ની કિંમત કેટલી છે 6 DF ની કિંમત 3 છે 3 2 6 2 ના છેદમાં 1 જોજી આ 3 નો ગુણોત્તર કેવો મેળવો સરખો જ મેળવો દરેકનો ગુણોત્તર શું થયો 2 ના છેદમાં 1 પણ એ તો વ્યાખ્યા જ છે બે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં છે હવે વ્યાખ્યા કરતા કંઈક વિશેષ આપણે કેવું છે હવે અહીંયા જુઓ કે આ AB અને BC નો સરવાળો કરવો કોઈ પણ બે બાજુનો સરવાળો AB BC કહો એના છેદમાં જોતા જજો AB BC એની અનુરૂપ બાજુનો સરવાળો કોણ થાય તો કે AB અને અનુરૂપ બાજુ DE અને BC એની અનુરૂપ બાજુ EF એટલે કે DE EF તો AB 4 6 4 6 એના છેદમાં 2 3 જોતા જજો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું પરિણામ તારવવું છે 4 6 એટલે કે 10 એના છેદમાં 2 3 એટલે કે 5 છેદ ઉડશે 5 દુ 10 એટલે 2 ના છેદમાં 1 તો વિદ્યાર્થી મિત્રો આ ગુણોત્તર કેટલો હતો 2 ના છેદમાં 1 જ હતો ને કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હતી તો અનુરૂપ બાજુનો સરવાળો કરીએ કોઈ પણ બે બાજુનો તો એ પણ સમપ્રમાણમાં છે અહીં એક જ બાજુ આપણે ચકાસી હવે મોઢે જતા AB BC આપણે ચકાસી લીધી હવે AB અને AC નો સરવાળો તો 4 6 એટલે 10 અહીંયા DE અને EF નો સરવાળો 2 3 એટલે 5 10 ભાગ્યા 5 એટલે ફરી 2 ના છેદમાં 1 જ આવશે હવે લખતો જાઉં છું આ બીજી બાજુ AC1 AB અને AC નો સરવાળો છેદમાં DE અને DF નો સરવાળો આ DE DF એનો સરવાળો કરીએ આ 4 6 કિંમત મૂકીએ 4 6 છેદમાં DE ની કિંમત 2 અને DF ની કિંમત 3 2 3 એટલે 10 એના છેદમાં 5 એટલે 2 ના છેદમાં 1 આ બીજી કોઈ પણ બે બાજુનો સરવાળો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો હવે એ સિવાય કઈ બાજુ લીધી તો કે બાકી જો AB અને BC લીધા AB અને AC લીધા હવે શું લઈએ BC અને AC નો સરવાળો આ BC અને AC નો સરવાળો તો BC એની અનુરૂપ બાજુ EF વત્તા AC એની અનુરૂપ બાજુ DF BC ની કિંમત કેટલી છે 6 અને AC ની કિંમત પણ 6 છે EF અને DF બંનેની કિંમત 3 છે તો 12 એના છેદમાં 6 ફરી એક વખત 6 દુ 12 2 ના છેદમાં 1 તો એનો અર્થ એમ થયો કે ત્રિકોણની અનુરૂપ બાજુઓ તો સમપ્રમાણમાં છે વ્યાખ્યા કહે છે એક કરતા વધારાનું પરિણામ આપણે મેળવ્યું કે કોઈ પણ બે બાજુનો સરવાળો લ્યો તમે કોઈ પણ બે બાજુનો સરવાળો તો એ સરવાળો છે એ પણ એની અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે વ્યાખ્યા શું કહે છે માત્ર અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય છે એક કરતા વધારાનું પરિણામ મેળવ્યું વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ બે બાજુનો સરવાળો છે એ પણ સમપ્રમાણમાં છે એટલા માટે આ દરેકની કે અનુરૂપ બાજુનો ગુણોત્તર કેટલો આવ્યો 2 ના છેદમાં 1 અનુરૂપ બાજુના સરવાળાનો ગુણોત્તર કેટલો આવ્યો કે 2 ના છેદમાં 1 એટલે કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે તો ખબર જ છે પણ વધારાનું પરિણામ શું મળ્યું કે અનુરૂપ બાજુઓનો સરવાળો છે કોઈ પણ બે બાજુનો સરવાળો એ પણ સમપ્રમાણમાં હોય છે હવે અહીંયા બે બાજુ છે હવે ત્રણે ત્રણ બાજુનો સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરી લઈએ જરા કે એ 2 ના છેદમાં 1 જ આવે છે તો આ AB
વત્તા બીસી વત્તા એસી. તો અહીંયા ત્રણ બાજુ ડીઈ ઈએફ અને ડીએફ કિંમત મૂકી દી 4 વત્તા 6 વત્તા 6. ડીઈ 2 વત્તા 3 વત્તા 3. 6 વત્તા 4 10 વત્તા 6 એટલે 16. 3 ને 3 6 ને 2 8. 2 ના છેદમાં 1. તો વિદ્યાર્થી મિત્રો એક કિંમત 2 ના છેદમાં 1 જ મળે છે. તો કોઈ પણ બે બાજુનો સરવાળો સમપ્રમાણમાં છે તો નક્કી થઈ ગયું. હવે આ વધારાનું એક પાછું એક પરિણામ મેળવ્યું કે ત્રણે ત્રણ બાજુનો સરવાળો છે એ પણ સમપ્રમાણમાં જ હોય છે. તો ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના સરવાળાને શું કહી શકાય? તો કે એની પરિમિતિ કહી શકાય. તો આ એક ત્રિકોણ ABC ની પરિમિતિ, ત્રિકોણ ABC ની પરિમિતિ એના છેદમાં ત્રિકોણ DEF ની પરિમિતિ. તો વિદ્યાર્થી મિત્રો બરોબર યાદ રાખો, પરીક્ષામાં જરૂર પડશે એટલા માટે કે તમને અનુરૂપ બાજુઓ આપેલી હોય તો અનુરૂપ બાજુ સમપ્રમાણમાં છે એનું સૂત્ર વાપરી શકો. પરિમિતિ આપેલી હોય તો એની પરિમિતિ છે એ પણ સમપ્રમાણમાં જ હોય છે. બે સમરૂપ ત્રિકોણ હોય તો કોઈ પણ બે બાજુનો સરવાળો છે એ પણ શું હોય? હંમેશા સમપ્રમાણમાં જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે વ્યાખ્યાના આધારે મેં તમને શરૂઆતમાં કીધું એક સરસ મજાનું આપણે પરિણામ તારવવું છે. તો લખો બધા વિદ્યાર્થીઓ એક સરસ મજાનું પરિણામ કે સૂત્ર, અગત્યનું સૂત્ર, હેડિંગ માર દો, એક અગત્યનું સૂત્ર. લખો એક અગત્યનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર છે દાખલાઓની ગણતરીની અંદર ખૂબ જ કામ લાગશે. લખો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF હોય તો નંબર 1 શું લખી શકાય? તો કે ખૂણો A બરાબર ખૂણો D લખી શકાય, ખૂણો B બરાબર ખૂણો E લખી શકાય, ખૂણો C બરાબર ખૂણો F લખી શકાય. બીજું અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય છે એટલે કે AB એના છેદમાં BC, AB એના છેદમાં DE બીજો ત્રિકોણની પેલી બાજુ, BC એના છેદમાં EF બરાબર AC ત્રીજી બાજુ એના છેદમાં DF. આ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. હમણાં જ ઉદાહરણ લીધું, કોઈ પણ બે બાજુનો સરવાળો પણ એના જેટલો જ આવે છે તો લખી નાખીએ છીએ કે AB BC કહીએ તો એના છેદમાં DE DF થાય. DE EF. AB AC કહીએ, AB AC કહીએ તો AB એની અનુરૂપ બાજુ DE, AC એની અનુરૂપ બાજુ DF. એની કિંમત પણ સરખી થાય. ત્રીજી જોડ BC AC, BC AC તો BC એટલે એની અનુરૂપ બાજુ EF AC એની અનુરૂપ બાજુ DF. તો આ ત્રણે કોઈ પણ બે બાજુનો સરવાળો સમપ્રમાણમાં હજી છેલ્લે આપણે તેનું ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો છે એ પણ સમપ્રમાણમાં હોય છે. એટલે કે ત્રિકોણ ABC ની પરિમિતિ એના છેદમાં ત્રિકોણ DEF ની પરિમિતિ. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર મોટું છે, ખૂબ જ અનુરૂપ આટલું યાદ રાખવાનું છે. અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય, કોઈ પણ બે બાજુનો સરવાળો પણ સમપ્રમાણમાં હોય કે એની પરિમિતિ છે એટલે કે ત્રણે ત્રણ બાજુનો સરવાળો છે એ પણ સમપ્રમાણમાં હોય. હવે આમાંથી જેની જરૂર હોય આપણે દાખલાઓમાં એનો આપણે ઉપયોગ કરાય. એક સરસ મજાનું ઉદાહરણ આકૃતિથી સીધું સમજાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. તમને એમ કહેવામાં આવે કે ABC અને DEF છે સમરૂપ છે. જુદા જુદા સૂત્ર કઈ રીતે મુકાય એ માટે તમને એમ કહેવામાં આવે કે આની કિંમત 4 છે, AB 4 છે, આની કિંમત 2 છે, DE ની કિંમત 2 છે. જો ABC ની પરિમિતિ 9 હોય તો DEF ની પરિમિતિ શોધો.
ABC ની પરિમિતિ 9 હોય તો DEF ની પરિમિતિ શોધો. તો અહીંયા બાજુઓ સમપ્રમાણમાં છે, AB 4 છે, DE 2. જે સામસામે આપેલું હોય પહેલા લખી નાખવાનું. તો કે AB એના છેદમાં DE બરાબર. હવે શોધવાનું શું છે? તો કે પરિમિતિ શોધવાની કીધી છે. આની પરિમિતિ 9 છે, તો ત્રિકોણ ABC ની પરિમિતિ એના છેદમાં ત્રિકોણ DEF ની પરિમિતિ. વિદ્યાર્થી મિત્રો, એક ગુણોત્તર એવો લેવાનો છે, કેવાય માંગે છે, સાંભળજો. એક ગુણોત્તર એવો લેવાનો છે બંને બાજુ આપેલો હોય. ગુણોત્તર આપણે જાણતા હોય એનો અર્થ શું થાય કે અહીંયા AB ની કિંમત આપેલી હોય ને અહીંયા D ની, તો એક ગુણોત્તર તો લેવાનો જ છે અને એક શોધવાનો હોય ગુણોત્તર લેવાનો છે. તો આપણું સૂત્ર અહીં AB ને DE અને સૌથી છેલ્લે ABC ની પરિમિતિ, કારણ કે પરિમિતિ રકમ આપેલી છે તો આપણે સૂત્રનો ઉપયોગ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલાઓ સ્વાધ્યાય 6.2 6.3 ની અંદર પણ આવશે, કારણ કે 6.3 થી ઘણું બધું લાંબુ સમજવાનું છે. તો 6.2 ની અંદર હવેનું જે પરિણામ છે એ અગત્યનું પરિણામ છે. થેલ્સનો પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો, એને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષાની દ્રષ્ટિએ સાબિતીનો પ્રમેય છે. તો થેલ્સના પ્રમેયની આપણે ચર્ચા કરવાની છે. એના માટે તમારી પાસે 9મા ધોરણનું પૂર્વજ્ઞાન થોડું હોવું જોઈએ. નંબર 1 ત્રિકોણના ક્ષેત્રફળની વાત. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એ કોને કહી શકાય? વધારામાં વિદ્યાર્થી મિત્રો, એક જ પાયા ઉપર આવેલા અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે રહેલા બે ત્રિકોણો છે એના ક્ષેત્રફળ હંમેશા સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એની ચર્ચા છે એ હવે પછીના લેક્ચરમાં કરશું. આભાર. જય શ્રી કૃષ્ણ.